હલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં જ છીએ. તો બસ આજે તો ધૂળેટી છે, એટલે ધૂળેટીને મારા તરફથી મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અને ભગવાન દ્વારકાધીશ બધાના દિવસ આનંદ મંગલના રાખે. બસ હવે આપણે આજે જવાનું છે સકવાર ગૌશાળા, કેમ કે સકવાર ગૌશાળામાં પ્રોગ્રામ છે. પ્રોગ્રામ એટલે આપણે ગરબા રમવાનું છે. આજ તો મસ્ત દાંડિયા રાસનો ત્યાં પ્રોગ્રામ રાખેલો છે. આમ તો ઘણીવાર અમે ગૌશાળા જઈએ છીએ, પણ આજે બધાય જતા હતા તો કીધું હાલો આપણે બી જઈએ. આજે બધાએ અમારા ઘણા બધા પરિવાર, અમારી સમાજ ઘણા બધા આવશે આમાં, કેમ કે આમાં તો બધાને જવાની છૂટ છે કે બધાએ આવો ને મજા કરો અને ગૌ માતાની સેવા કરો. તો આપણે ગૌ માતાની સેવા થશે તો કરશું, જે થશે એ ને તો આપણે એન્જોય કરશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય દ્વારકાધીશ. જય. તો આપણે આવી ગયા સકવાર ગૌશાળા. જઈએ સકવાર ગૌશાળા ને ગૌ માતાની થોડીક સેવા થશે તો કરશું, ને તો પછી મજા કરશું. ચલો, વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા તો બહુ ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે. તો જો ગન્નાનું જ્યુસનું આવી ગયું, શેરડીનું જ્યુસનું મશીન છે ત્યાં પડ્યો છે. એટલે જઈએ અને વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેજો. આજે અમારા સાથે આરુ પણ આવી છે. આરુ, મજા કરશું ને આજે? આજે મારી ફ્રેન્ડ બી છે સાથે, તો બધા એન્જોય કરશું. જય દ્વારકાધીશ. ચલો, આપણે આવ્યા સકવાર ગૌશાળા અને હવે ઘાસ બધા આપશે. ચરો આપે, આપણી ભાષામાં ચરો કહેવાય. એટલે જઈએ અને ગૌ માતાની જેટલી સેવા થશે એટલી કરશું. આપણે ગૌ માતાના દર્શન કરાવીએ, કેમ મારો વિડીયો જ્યારે ચાલુ થાય ત્યારે તમે ગૌ માતાના દર્શન તો લગભગ કરો જ છો. એટલે આજે બી ગૌ માતાના દર્શન કરો અને આપણે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. જો મારાથી વિડીયો લેવાશે તો આપણે લેશું, અને નહીં તો બધાની સાથે એન્જોય કરશું. ચલો, વિડીયોમાં બન્યા રહેજો. હું આગળ થોડો જેટલો મારાથી લેવાશે એટલો વિડીયો લઈશ. વિડીયાની ઝલક તો થોડીક બતાવવી પડશે, કેમ કે આમ તો અમે ઘણીવાર આવીએ છીએ અહીંયા. તે ધૂળેટીના બધા જ આવે ને આપણે બી સાથે આવ્યા છીએ ને જઈએ. ચલો, વિડીયોમાં બન્યા રહેજો. આ ગૌશાળા બહુ જ મોટી છે. અહીંયા એક અંધેરી ગ્રુપ છે. બહુ જ એ લોકો સેવા કરે, એટલી સેવા કરે કે ઘણા વર્ષોથી સેવા કરે. હમણાંની સેવા નથી આમ તો. એટલે હવે તો એકદમ બધાને ખબર જ છે આમ તો, અહીંયા જે આવતા હોય ગૌ માતાની સેવા કરવા માટે. અને આજે તો લગભગ બધા જ ફેમિલી સાથે હોય, એટલે આવ્યા છે. એ વિડીયોમાં બન્યા રહેજો. ઘણી બધી ગાયો છે. કેટલી ગાયો હશે એ તો મને એકદમ પ્રોપર ખબર નથી. જો ત્યાંથી ઘાસનું ચાલુ થઈ ગયો, અહીંયાથી બધા ઘાસ ચરો આપે ગૌ માતાને. વિડીયોમાં બન્યા રહેજો. આજે સેવા કરે એને ધન્યવાદ કહેવાય, કે હર સન્ડે અહીંયા સેવા કરવા માટે આવે. આપણે તો ક્યારેક જ આવીએ, પણ જે હર રોજ આવતા હોય એને ધન્યવાદ કહેવાય. ગૌ માતા એમને ઘણું આપે અને નિરોગ્ય રાખે. બસ આવી રીતે આપણું વિડીયો ચાલુ રહેશે. વિડીયોમાં તો જય દ્વારકાધીશ. ગૌ માતાનું આપણે જયકારો બોલાવી દઈએ. બોલો ગૌ માતા કી જય. તો અહીંયા બધા જો ઊભેલા જ છે. જેને જે સેવા કરવી એ કરી શકે. અને આમ તો જે અંધેરી ગ્રુપ છે એ લોકો તો બધા સેવા કરે જ છે. અને આપણે બી આજ થોડાક જોડાશું, જેટલો આપણાથી થશે એટલો. વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું, લેવાશે તો. નહીં તો આજની અત્યારની ઝલક આવી છે.
આજે આપણે ગૌશાળામાં આવ્યા છીએ અને ગૌશાળાની થોડી ઝલક લઈએ કેમ કે આમ તો આ બધા મારા ભાઈઓ છે ને વર્ષોથી સેવા કરે છે અને હર સન્ડે અહીંયા આવે તો એમને ધન્યવાદ દેવું જોઈએ. આપણે આજે ધન્યવાદ દઈએ. આજે મોટો દિવસ છે અને અમારી સમાજ નહીં બધી સમાજમાં અહીંયા બધા જ આવ્યા છે. આપણે બી સાથે જોડાઈએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો. જય ગૌ માતા. એક મને આત્માની સમર્પ્યામિ. રણછોડભાઈ જેમ આપણે જમ્યા પછી છાસ પી પાણી પી રીતના ગૌ માતાને ભરી થોડું પાણી પી ભરી પાસે ભાવથી 5 કોરી ઓરી પાસે જમાડો. ઓમ રીમ પ્રાણાય સ્વાહા, રીમ અપનાય સ્વાહા, રીમ વ્યાનાય સ્વાહા, રીમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. ત્યાં આપણે બધું મુખવાસ રાખેલું છે. ગૌ માતાનો મુખવાસ આડો ઓમ ગુરુ ગૌ માતાએ ટોંકી પર મુખવાસ સમર્પ્યામિ. આપણે ત્યાં કને ફ્રૂટ રાખેલું છે. ગૌ માતા તો ફ્રૂટ આડો ઓમ ગુરુ ગૌ માતાએ ઋતુ ફલ સમર્પ્યામિ. હવે આપણે કરીએ સંતા હોય બ્રાહ્મણ આવે કે સાધુ હોય જમ્યા પછી આપણે યથાશક્તિ દક્ષિણા આપી તો ગૌ માતા આપણે યથાશક્તિ કાંઈ દક્ષિણા મૂકી દો. ઓમ ગુરુ ગૌ દક્ષિણામ સમર્પ્યામિ. ઉપરથી ચોખા રાખી દો, થોડા ઘણા રાખી દો. ઓમ ગૌ માતાય તપેહમ સમર્પ્યામિ. ગૌ માતા અને ગણપતિ બાપાને માતાજીને પ્રાર્થના કરો. યથાશક્તિ યથા ભક્તિ યથા ભાવથી મેં તમારું પૂજન કર્યું છે. આ પૂજનમાં કોઈ પણ જાતની ભૂલચૂક થઈ ગયો તો પણ તમે ક્ષમા કરજો અને અમારી પૂજા તમે સ્વીકાર કરો. હવન ન જાનામિ ન જાને પૂજા પૂજા ન જામી સર્વેશ્વર પ્રભો ભૂલ ગૌ માતા ક્રાસો નમસ્કારમ સમર્પ્યામિ. એવી છે એ બેઠા ને આ જતો ને આજે ગ્રહણ છે એટલે આપણે ટૂંકમાં જ પૂજા આપણે બતાવવાની છે કે ટૂંકમાં જ આપણે પૂજા બતાવી કેમ કે 6 વાગે તો એ બધા કપાટ બંધ થઈ જાય. પણ આ તો પવિત્ર ભૂમિ છે, ગૌ માતાની ભૂમિ છે એટલે આપણે પૂજા અર્ચના કરી શકીએ ને. કોઈ દેવની આજે પૂજા આપણે 7 વાગે પછી થાય પણ આ તો ભૂમિ પવિત્ર છે ને આપણે પ્રોગ્રામ છે એટલે આપણે નાની પૂજા આજે રાખી હતી. ઓમ બોલીએ ગૌ માતાની જય. હે દેવડા જગમગ જગમગ તાય દેવડા જગમગ જગમગ તાય. આરતી ગૌ માતાની તાય, આરતી ગૌ માતાની તાય. દીવડા જગમગ જગમગ તાય, દીવડા જગમગ જગમગ તાય. મારી અમે લાવ્યા ચુંદડીની જોડ, મારી અમે લાવ્યા ચુંદડીની જોડ. મારી તમે ઓઢો તો આનંદ થાય, મારી તમે ઓઢો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ તાય, દીવડા જગમગ જગમગ તાય. આરતી કામધેનુ ગાયની થાય, આરતી કામધેનુ ગાયની થાય. દીવડા જગમગ જગમગ તાય, દીવડા જગમગ જગમગ તાય. મારી અમે લાયા ફૂલડાનો હાર, મારી અમે લાવ્યા ફૂલડાનો હાર. મારી તમે પહેરો તો આનંદ થાય, મારી તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ તાય, દીવડા જગમગ જગમગ તાય.
થાય આરતી ગૌ માતાની થાય આરતી ગૌ માતાની થાય દીવડા અમગ ઝગમગ થાય દીવડા અમગ ઝગમગ થાય મારી અમે લાયા ડુંગળની જોડ મારી અમે લાયા ઘંટડીની જોડ મારી તમે પહેરો તો આનંદ થાય મારી તમે પહેરો તો આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી કપિલા ગાયની થાય આરતી કપિલા ગાયની થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય મારી અમે લાયા ભોજનો થાર મારી અમે લાયા ભોજનો થાર મારી તમે જમો તો આનંદ થાય મારી તમે જમો તો આનંદ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી ગૌ માતાની થાય આરતી ગૌ માતાની થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી કુંવરિયા તારી ગાય આરતી કુંવરિયા તારી ગાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી સકવાર ધામમાં થાય આરતી સકવાર ગૌશાળામાં થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી ધરતી માતની થાય આરતી ધરતી માતની થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી સૂર્ય નારાયણની થાય આરતી સૂર્ય નારાયણની થાય દીવડા ઝગમગ ઝગમગ 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 થાય દીવડા ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ થાય કપૂર ગૌરમ કરુણાવતારમ ધનકાર તારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं મમાની મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષા મંગલાય તનો હરિ સર મંગલ મંગલ્યે શિવે સર્વન સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ દેવ દેવ અતુતમ સુત દેવમ કંસચારુણમર્ણમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ઓમ દેવાભિવંદનમ ઓમ દેવાભિવંદનમ ઓમ દેવાભિવંદનમ ઓમ દેવાભિવંદનમ ઓમ દેવાભિવંદન પ્રદક્ષિણા કરી જાઓ ઓમ જ્ઞાની માની ગો અપાની જન્માંતર બુદ્ધિ જ્ઞાની તો પત્યંતો પ્રભી પદે પદે બોલી ગજાનંદ ગણપતિ મહારાજ પવન સુત હનુમાન કી
सियावर रामचंद्र भगवान की उमापति महादेव की आद्य शक्ति अम्बे मात की चामुंडा मात की जय भौचर मात की जय महाकाली मात की जय राजवाई मात की जय गौ माता की जय धरती मात की जय गंगा मैया की जय कटभजन देव की जय। अपने अपने गुरु महाराज की जय, अपने अपने माता पिता की जय, सोमनाथ महादेव की जय, सूर्यनारायण भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव हर। આપણે લેશું ગૌ માતાનો પ્રસાદ. મસ્ત પ્રસાદમાં છે અહીંયા મગનો શીરો, અહીંયા મિક્સ સબ્જી, છોલે ભટુરા, મારા ફેવરેટ છે ઢોકળા, જો અહીંયા દેખાશે તમને, દાળ રાઈસ ને પૂરી. બધા જ અમે મસ્ત પ્રસાદ લેવા બેઠા છીએ. આજે તો ફૂલ એન્જોય છે. આમ કહીને હેપી હેપી સન્ડે. આજે હેપી હેપી ધૂળેટી છે અમારી તો. આજે તો મસ્ત મજા આવી જશે બધાને, કેમ કે બધા મળીએ તો વધારે આનંદ થાય. તો જો આવી રીતે મસ્ત પ્રોગ્રામ કર્યો છે. ગૌ ભક્તો, ભાવિક ભક્તો આવ્યા છે ને એ લોકોએ મસ્ત આવી રીતે એન્જોય કરાવ્યો બધાને. ચલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ આગળ આપણે વિડીયો લેશું.
ગોવાળિયા વાળા